ડીંગલા બાપા જોઈને જજો, કાંટાવાડીમાં ચોર છે. પૂર્ણા નદીના કિનારે તમારો વાસ છે. દાંડીવાની રક્ષા કરજો, નદી કિનારે વાસ છે. ડિજિટલ યુગમાં આજે પણ અનેક સમાજોએ પોતાની પરંપરાને જાળવી રાખી છે, જેમાં પણ પોતાની ઉજળી પરંપરાને સવાઈ કરવામાં આદિવાસી સમાજની આગવી ઓળખ રહી છે. તેવામાં નવસારીમાં 100 વર્ષથી પણ પૂર્વે આવેલી જે કોલેરાની મહામારીને નાથવા ઢીંગલો બનાવી એની શોભાયાત્રા કાઢી પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કોલેરાના કેસ અટક્યા હતા. જે પરંપરાને આજે પણ નવસારીના આદિવાસી પરિવારે જાળવી રાખી છે. ખરેખર શું હતી આ પરંપરા? કેવી રીતે કોલેરાની જે આ મહામારી છે તે આવી હતી? કેટલા લોકોના મોત થયા હતા અને કેવી રીતે કોલેરાનો રોગ આવ્યો હતો, જેની માહિતી હળપતિ સમાજના આગેવાન એવા ઠાકોરભાઈએ આપી હતી. તો ચાલો જાણીએ શું છે આ ઢીંગલા બાપાનો આ ઉત્સવ અને કેવી રીતે આવ્યો હતો રોગ. ચાલો જાણીએ. મારું નામ ઠાકોરભાઈ શંકરભાઈ રાઠોડ અને હળપતિ આગેવાન છું દાંડીવાડ વિસ્તારના. અને આ દિવાસો મહોત્સવ ઢીંગલા બાપાના માટે હું આજે કમસે કમ 73 વર્ષથી હું આ તહેવાર જોતો આવ્યો છે ઢીંગલા બાપાનો. આ તહેવાર ઢીંગલા બાપાનો એક આદિવાસી હળપતિ ભાઈઓ લોકોનો મોટામાં મોટો તહેવાર છે. હવે આ તહેવાર ઢીંગલા બાપાની લોકો આદિવાસી લોકો હરેક બાધા બુદ્ધિ લે છે. અને હળપતિના એક અમારા જે આગેવાન જે હતા, જે ઘરે ઢીંગલો બેસાડીએ છીએ, એ ઢીંગલા બાપાના આગેવાનમાં લલ્લુભાઈ પાંચિયાભાઈ હતા. અને એ અમને વર્ષોથી 73 વર્ષ થયા મારે આજે ઉંમરના. અને ત્યારથી હું જોતો આવ્યો છું કે લોકો બાધા બુદ્ધિ ખૂબ કરે છે અને ખૂબ બાધા પણ ચરાવે છે ઢીંગલા બાપાનો બહુ મોટો મહિમા છે. આ ઢીંગલા બાપાને જે રીતે મહિમા એવો છે કે આજ દાંડીવાર વિસ્તારમાં એક આપણે ગાયકવાડ રાજ વખતે, અને એ ગાયકવાડ રાજ વખતે દારૂ તાળીના પીઠાઓ ચાલતા હતા. અને તે સમયમાં જે બ્રિટિશ ગવર્મેન્ટ લોકોનું અહીં રાજ હતું, અને એ લોકો ચાલ્યા ગયા પછી એ લોકો જે ધોરા ઉંડરો હતા એ લોકો પાસે, અને એ વખતે ગરમીનો સમય હતો અને એ જીવોને છોડી ગયેલા અહીંમાં. એ મળી ગયા પછી એના પર જીવાણુ જે લાગ્યા હતા, માખીઓ, મચ્છરો, તો એ અહીંમાં જે દારૂ તાળીના પીઠા જે હતા ને, એ દારૂ તાળીના પીઠાઓમાં આદિવાસી લોકો જ કામકાજ કરતા હતા. અને એ કામકાજ કરતા હતા અને એ સંજોગસર એ કોલેરાનો રોગ વધારે ફેલાયો અને આદિવાસી લોકોમાં ગભરાટ થયો. અને એક માણસ મૂકી આવે એટલે બીજો માણસ તૈયાર થઈ ગયેલો હોય એમ ટપોટપ મળતા હતા. અને એ સંજોગોમાં અહીં એક પારસી હતો જે દારૂ તાળીના પીઠા જે ચલાવતો હતો. એને એવું થયું કે આ તો આદિવાસી બધા ભાઈઓ બધા દેવલોક થઈ જવાના, તો શું કરીએ? એ ભાઈએ એવું વિચાર કર્યું કે લાવ મારે કંઈક ગોઠવવું પડશે, કંઈક કરવું પડશે. અને એ ભાઈએ પારસીએ અગિયારીમાં જઈને પછી આરાધના કરી અગ્નિદેવની. અને ત્યાર પછી એ બાવાજીને પારસીને એને એક સપનું પહેર્યું. એ સપનું પહેર્યા પછી એમને એવું થયું કે મારા જેવો જ એક પોશાકધારી એક ઢીંગલા જેવું એક મનુષ્ય જેવો માણસ બનાવીએ. પણ બનાવે કોણ? તો આદિવાસી લોકોને એકઠા કર્યા, ભેગા કરી, અને એ ભાઈએ પારસીએ એ માણસ જેવો એક આકાર બનાવ્યો અને એમના જેવા પોશાક પહેરાવીને એમને બધી રીતે એમના ઘરે ત્યાં બેસીને ખાણી પીણી કરાવી અને 5 દિવસનો એવો પ્રસંગ કર્યો. અને એ ઢીંગલા બાપાને લોકો આખા દક્ષિણ ગુજરાતમાં એક જ જગ્યા છે કે દાંડીવાર ખાતે. અને પેલા કહેવતમાં છે ને કે ભાઈ લાલબાગના રાજા, તેવી જ રીતે આ ઢીંગલા બાપા આખા નવસારી શહેરમાં, નવસારીને એક જ આ દાંડીવાર વિસ્તારમાં ઢીંગલા બાપા નીકળે છે. અને ત્યાર પછી એ બાવાજીએ એવું નક્કી કર્યું કે અહીં આજ દાંડીવાર વિસ્તારમાં અહીં જે બધા કામ કરનારા માણસ છે, એણે ત્યાં એક ઘરેથી નક્કી કર્યું અને તેમના થકી એમના જેવો જ પોશાક પહેરાવી, સિગરેટ પાઈ
અને 5 દિવસ વાજતે ગાજતે બધા રીતે અરખ આનંદ કર્યો અને અહીંના વિસ્તારથી નીકળી આજુબાજુની શેરીમાં ફેરવી અને નજીકમાં જ દાંડીવારમાં પાછળના ભાગે પૂર્ણા નદીનું કોટર છે એની અંદર વિસર્જન કરવામાં આવે છે. એટલે આ તહેવાર એક દિવાસોનો મહોત્સવ બહુ મોટો છે અને લોકો બહુ એમની બાધા બુદ્ધિ કરે છે.